માતાજી બધા જ અમારા સબસ્ક્રાઈબર મિત્રોને જય માતાજી મિત્રો, જય રોમાપીર। તો દોસ્તો સ્વાગત છે આજ સર્વેનું આજના નવા બ્લોગ વિડીયોમાં। તો દોસ્તો બન્યા રહેજો આજના મારા બ્લોગ વિડીયોમાં। તો દોસ્તો તમને બહુ મજા આવશે મારો બ્લોગ જોવાની। આજે દોસ્તો આવ્યા છે આપણે ખેતરમાં। આજે પોણી ચાલુ છે રસકાબાદરીમાં, તમે જોઈ શકો છો મિત્રો। ચોફે રસકાબાદરી આ દેખાય આટલેથી મોડીને આટલા સુધી મિત્રો પેશા માટે ઘાસચારો વાયેલો છે। તો બન્યા રહેજો આજના મારા બ્લોગમાં દોસ્તો। ઘણા સમય પછી આજે હું તમારી સમક્ષ બ્લોગ લઈને આવ્યો છું। તો બધા મિત્રોને નવાઈ લાગતી છે કે શોર્ટ ફિલ્મ લઈને બ્લોગ ચમ, તો દોસ્તો એનું કારણ છે કે હમણાં થોડું ટીમમાં સેટિંગ નહીં, એટલે આપણે શોર્ટ ફિલ્મ નહીં બનાવતા। કારણ કે મયુર છે ઠેઠ કચ્છ, એ મિત્રો જિલ્લો છે તે ગાંધીધામ, એવા આવો પછી આપણે વિચારીએ આગળનું। એટલી ઘણા તો દોસ્તો હું બને એટલો પ્રયત્ન કરીશ, તમને બ્લોગ બતાવીશ અને બ્લોગ બનાવીશ। તો દોસ્તો આજના બ્લોગમાં બન્યા રહેજો અને કોને કોને અમારો આ બ્લોગ ગમ્યો છે જરૂરથી કોમેન્ટ કરજો। અને તમને મિત્રો વચલા કટમાં બ્લોગના વચ્ચે તો એન્ડમાં તમને એક ઝાડ બતાવવાનું છે, તમે કોમેન્ટ કરજો કે આ ઝાડ શેનું છે। તો કોમેન્ટ કરી દેજો, જે મિત્રો ઓળખતા હશે તો કોમેન્ટ કરી જ દે કે આ ઝાડ નામ લખી દે। જો દોસ્તો પાણી ચાલુ હોય, અને હા દોસ્તો ચોમાસાનું મોસમ હોય એવું લાગે છે ને। હવે મિત્રો થોડા ટાઈમમાં વરસાદ પણ આવી જાય એવું લાગે છે, મસ્ત એટલો ઠંડો પવન આવે ને, મોજ આવી જાય એવો। તો બન્યા રહેજો આજના મારા બ્લોગમાં, બહુ મજા આવશે તમને। જો દોસ્તો તો પાણી ચાલુ છે, તમે પાણી બતાવો મિત્રો। જો અહીંથી પાણી આવે છે, તો અત્યારે તો એટલો મસ્ત મોસમ છે ને, વાદળછાયું છે, પવન પણ બહુ મસ્ત રીતે આવે છે। ખરેખર રોજ આવું કામ આવતું હોય ને પાણી પાવાની તો મજા આવી જાય। એક જ કામ તો ખરું, બીજું કોઈ કામ ના કરવું પડે। ચહેરો એક ડોમું આ હે ને આરું બંધ કરી પછી બે જાવ સાઈડમાં પેલી ખંડ તેનો ઓટો મારી આવે કે પેક થઈ ગયો ચહેરો, આવું તો પેક થઈ ગયો, વાળી જવાનું। એક જ કામ હોય ને તો મજા આવે, પણ કામ બધો વધી જ જાય હમણાં તો ખબર નહીં પડતી શું કરવું એ જ। કારણ કે જો દોસ્તો પહેલાં બાજરીનું હતું, તો બાજરી વાઢી લણી કાઢી 4 બાર લાઈન ફ્રી થયા, ફ્રી થઈ ગયા। રસકાબાદરીનો આવ્યો, રસકાબાદરી તો મિત્રો કારણ કે આપણે કરવું પડે, સાર મિત્રો ગોઠવી ના પડે। પહેલાં બાઇક લઈને આવીએ મારો કરી બહુ મજા આવે। બાજુમાં રસકાબાદરી છે પણ એ આપણી નહીં। અને હા મિત્રો કે આજે હું બહુ સમય પછી એક બ્લોગ બનાવી રહ્યો છું, એટલે દોસ્તો મનમાં થોડું એવું પણ થાય છે કે હું બોલીએ આજના બ્લોગમાં। તો દોસ્તો 2-3 જણા હોય તો બ્લોગમાં મજા આવે છે। બ્લોગર્સથી એમને મિત્રોને ખબર જ છે, જે યુટ્યુબમાં કામ કરી રહ્યા છે બધા મિત્રોને ખબર છે કે થોડા માણસો વધારે હોય તો મજા આવે, પણ ના એવું નહીં હોતું। એકલો માણસ જે ધારે એ કરી કે છે। અને દોસ્તો આપણે પહેલાં લાઈવ આવતા, જે જૂના સબસ્ક્રાઈબર છે એ ખબર છે કે આની પહેલાં લાઈવ કરતા। તો દોસ્તો આપણે પહેલાં લાઈવ કરતા તો બહુ મિત્રોએ સપોર્ટ કરેલો છે। લાઈવમાં પણ એટલા દોસ્તો જોડાતા, અને આપણા બ્લોગની અંદર કે લાઈવની અંદર કે શોર્ટ ફિલ્મની અંદર કોઈ દાડો કોઈ ખરાબ કોમેન્ટ નહીં કરી, એટલો મને એ ગર્વ છે કે। અને આ દોસ્તો કે આપણે કોઈ દાડો એવો ખરાબ વિડીયો બનાવ્યો નહીં આપણી ચેનલની અંદર। લાઈવ એટલા આવતા, શોર્ટ વિડીયો પણ બનાવતા અને શોર્ટ ફિલ્મ પણ બનાવતા, અને સપોર્ટ પણ બહુ મિત્રો કરતા। તો દોસ્તો કોઈ દાડો ખરાબ શબ્દ આપણે બોલ્યો નહીં, બોલવાના નહીં અને બોલશું નહીં, એ મિત્રો ગેરંટી સાથે કહીએ છીએ। કારણ કે અમુક અમારો બ્લોગ જોતા હોય, શોર્ટ ફિલ્મ જોતા હોય તો ફેમિલી સાથે જોઈ કો એવા જોઈ છે કે નહીં કે હડો કે અંદર આવ્યા હવે હું બોલશી શું નહીં બોલી, એવો મિત્રો કોઈ દાડો બીક રાખવાની નહીં। અને આપણા મિત્રો બધા જ ફેમિલી સાથે જોઈ શકો એવા જ બ્લોગ આવશે। અને હવે મિત્રો વિચાર્યું છે કે રોજ ફેમિલી હારે બ્લોગ બનાવશે। બ્લોગમાં મારી મમ્મી આવશે, આ પપ્પાએ આવશે, અશોક આવશે, પછી દાદાને લેહ, जो मित्रों टाइम મળશે એ રીતે બધાને કટમાં લેતા રહેશું।
તો તમે અમને સપોર્ટ કરતા રહેજો. અને હવે મિત્રો વાત છે પેલું ઝાડ, તો એ ઝાડ તમને મિત્રો હું બતાવી દઉં કે ઝાડ ફોન આવ્યો હાલ તરત, મારા પપ્પાનો ફોન આવ્યો કે અનિલ જોવાય આવે. તો હવે અહીંયા બીજું બાજુમાં ખેતર છે, અહીંયા મિત્રો પાણી ચાલુ છે રસકા બાજરીમાં. તો આજે અમે બંને બાપ બેટો ફૂલ ડ્યુટી છે. તો આજે હવે હું અહીંયા જઉં છું તો એ લગભગ ચા નાસ્તો કરવા જ બોલાવતા હતા, કારણ કે ટાઈમ થઈ ગયો 10 વાગી ગયા સવારમાં. તો જાતા આવીએ અહીંયા કે લગભગ મારી મમ્મી આવી છે મિત્રો, એવું મને લાગે છે, બસ ખબર નહીં, કારણ કે હશું કે ઘરે નહોતો. અમે બે હોય હું મારા પપ્પા તો ખેતરમાં જોઈએ જઈને ચા નાસ્તો કરી ફરી આપણે હોય આવી જા. તો દોસ્તો આપણે આવી ગયા ચા પીવા હોય પણ ચા નાસ્તો કરી અહીંથી હવે જવાનું છે ફેર પાછું હતા ને ત્યાં ખેતરમાં. તમારા પપ્પા ફરે તમે જોઈ શકો છો મિત્રો. આર્યા ખેતરમાં હોય મારા પપ્પા પોણી વાળે છે અને અશોક મિત્રો હોય આવ્યો ભેંસ ચારવા માટે. જુઓ તો બને રહેજો આજના મારા બ્લોગમાં. તો આ છે મિત્રો આપણી ભેંસ. લે ના બસ. તો મિત્રો જઈએ મારા પપ્પા પાસે. તો દોસ્તો આ રસકા બાજરી છે, આ બીજી પેલી ખણ હતી એ હું પોણી વાળો છું, આ બીજું ખેતર. મને એવું લાગે છે કે મારી પહેલાં મારા પપ્પા છૂટા થઈ જાય, કારણ કે એને થોડુંક જ બાકી છે હવે, અને મારે તો હજુ તો ઘણું બધું બાકી. તો હોય તો મારા પપ્પા ખાતર પૂછ્યું તમે બતાવું, અને વળી કોઈ ઓર્ગોનિક ખેતી કરે, ખાતર નાખે. જો મિત્રો આપણે ને એક્ટર છે યાર. હવે ચલું બાજી છે એટલે પૂંખવા ના કરતી. મને તો એવું લાગે મારી પહેલા તમારે પટી જાય પાવાનું. ચલો આજે પડશે તમારે 4 વાગ્સ. હું તો હમણાં 2 વાગે જતો રૂપિયા. જુઓ સરસ. જો હું જઉં પેલી મકા અશુક બેઠો છે, ત્રણે જગ્યાએ ભેગા થયા છે. તોડો મિત્રો હવે આપણે આજે નથી એ જગ્યાએ જતા રહ્યા, ઠકાણે હારા એ જઈને આપણું કામ કરે છે. ભાઈ ઘણા અશુક બેઠો છે. હવે તાર હું જાઉં પેલી ખણ ખેતરમાં. રેડી એ પોણી વાળો છે અને મારે જવું છે ઘરે. થોડું ઉતાવળ બોલ તો અવાજ અંદર કેમેરામેન એટલે તાપની ના રખાય ઘણી. હા તો હવે એનો ટાઈમ છે ઠંડુ. આજ તો મિત્રો તમે ભેં નહીં છોડતા સરવા, પણ આજ વાતાવરણ થોડું ઠંડુ છે ને એટલે છોડીએ. બાકી હવે મિત્રો હવે થોડા ટાઈમમાં બચ્ચાનો જન્મ આલ છે એટલે મિત્રો અમારા ઘેર ફેર એક નવું મહેમાન આવી જાય. જો હાલ તો 3 1 2 અને પેલી ગાય ચરે ને એ હે મિત્રો. બહુ જ તમે સપોર્ટ કરેલો હોય એને મિત્રો નાનપણથી. એ આપણે એના બહુ શોર્ટ વિડીયો વાયરલ કરેલા છે. અને આરી બીજી પાડી પોર અશોક લાયા હતા મિત્રો. આરી પાડી આપણે પોર કેટલામાં લાવી હતી? ખાલી મિત્રો 1200 રૂપિયામાં લાવી હતી. નોની ચકડું બચ્યું હતું ને અમે લાયા હતા. અને જો મિત્રો ચૂડી મોટી થઈ ગઈ અત્યારે. અને આ હે મોટી ભેંસ. તો ચલો જો મિત્રો પેલા કારીગરો બાજુ. તો ફરીથી આવી ગયો છું હું. હવે આપણે જો પોણી ચાલુ હતું એ અશોકે કીધું તું જા, પોણી રેઢો ચાલુ છે એટલે પોણી તો ખેતરમાં જ જવાનું, બીજે જો જવાનું અમે જઈ નહીં. તો પોણી હોય ચાલુ. અને મિત્રો હવે વાત યાદ આવી મને કે પેલું મેં કીધું તું તમને કે આ વૃક્ષને તમે ઓળખો, આ ઝાડને, અને કોમેન્ટ કરો. તો જે દોસ્તો ઓળખતા હશે એ તો મને વિશ્વાસ છે કોમેન્ટ એમની આવી જાય. તો હવે મિત્રો કોમેન્ટ કરો, તમને બતાવું ઝાડ શેનું છે મિત્રો. તો ચલો દોસ્તો જઈએ આપણે ઝાડ પાસે અને કોમેન્ટ કરજો જરૂર. તો મિત્રો આ રહ્યું ઝાડ. દોસ્તો ઓળખો અને કોમેન્ટ કરો કે આ ઝાડ શાનું હોય. મિત્રો આવા બધા આખી લાઈનમાં વાયેલા છે, પણ અમુક આગળ જાય એવું નહીં એટલે નહીં જવાની. પણ બતાવું તમને એક આ રહ્યું જો મિત્રો. તો પેલી દોસ્તો કહેવત છે ને કે
સમજદાર કોઈ ઈશારા એ કાફી તો જે સમજતા હશે એ કહી દે કે આ ઝાડ હાનું હોય. તો જ મિત્રો જોઈ લો બરોબર અને કોમેન્ટ કરો. તો દોસ્તો હવે આપણે ઘરે જઈશું, તાણે કટ પાડીશું, એટલે ઘણા બન્યા રહેજો અમારા બ્લોગમાં.